હિન્દુ ધર્મમાં એકાદશી તિથિનું વિશેષ મહત્વ છે। દર વર્ષે 24 એકાદશી હોય છે, જેમાં 12 શુક્લ પક્ષની એકાદશી હોય છે અને 12 એકાદશી કૃષ્ણ પક્ષની હોય છે। અહીં અમે આપને ષટતિલા એકાદશી વિશે જાણકારી આપી રહ્યા છીએ, જે આ વખતે 25 જાન્યુઆરી 2025ના દિવસે મનાવવામાં આવશે। આ એકાદશીને તિલદા એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે। આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાની સાથે ઉપવાસ રાખવાની પરંપરા છે। જો આ વર્ષે ષટતિલા એકાદશીના મુહૂર્તની વાત કરીએ તો તે વૈદિક પંચાંગ અનુસાર 24 જાન્યુઆરી 2025ના રોજ સાંજે 7 વાગે અને 25 મિનિટે શરૂ થશે અને તે 25 જાન્યુઆરીના રોજ સાંજે 8 વાગે અને 31 મિનિટે પૂર્ણ થશે। આથી વૈદિક પરંપરાના નિયમો અનુસાર ષટતિલા એકાદશીનું વ્રત ઉપવાસ 25 તારીખના રોજ કરવામાં આવશે। ષટતિલા એકાદશીના પારણા। ષટતિલા એકાદશીના પારણા કરવાનું મુહૂર્ત 26 જાન્યુઆરીએ સવારે 7:12 થી 9:21 વાગ્યા સુધી રહેશે। ષટતિલા એકાદશીના દિવસે ચંદ્ર જળ તત્વ ધરાવતી વૃશ્ચિક રાશિમાં રહેશે। ચંદ્ર અને મંગળ વચ્ચેનો સંબંધ બનવાના કારણે તથા આ દિવસે સૂર્ય ઉત્તરાષાઢા નક્ષત્રમાં હોવાથી સ્નાન અને દાન માટે આ એકાદશીનું વિશેષ મહત્વ છે। આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી સુખ અને સમૃદ્ધિ મળે છે। તમને જણાવી દઈએ કે શત શબ્દનો અર્થ 6 થાય છે, એટલે કે આ દિવસે 6 રીતે તલનો ઉપયોગ કરવો શુભ માનવામાં આવે છે। આ દિવસે તલનું દાન કરવું ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે। આ દિવસે ઉપવાસ રાખવાથી શાશ્વત પુણ્ય પ્રાપ્ત થાય છે। એવું માનવામાં આવે છે કે આ વ્રતમાં જે વ્યક્તિ તલનો ઉપયોગ અને દાન જેટલા સ્વરૂપોમાં કરે છે, તેને તેટલા 1000 વર્ષ સુધી સ્વર્ગ મળે છે। આ ઉપરાંત તલ મિશ્રિત પાણી અર્પણ કરવાથી પણ મૃત પૂર્વજોને શાંતિ મળે છે। ષટતિલા એકાદશીની વ્રત કથા। શ્રી કૃષ્ણ ભગવાન નારદજીને કહે છે કે હું તમને ષટતિલા એકાદશીની વ્રત કથા કહું છું। પહેલાના સમયમાં એક બ્રાહ્મણની પત્ની હતી। તે વ્રત ઉપવાસ અને દેવોની પૂજામાં અતિ પ્રીતિ ધરાવતી હતી, પરંતુ તેને ક્યારે અન્ન કે વસ્ત્રનું દાન કર્યું નહીં। ત્યારે એક સમયે તેના સુખ માટે હું પોતે ભિક્ષુક રૂપ લઈ તેની પાસે ભિક્ષા માંગવા ગયો હતો। તે સમયે તે તેનું ઘર લીપતી હતી। મેં તેની પાસે ભિક્ષાની યાચના કરી ત્યારે તેને મને તિરસ્કાર કરી કહ્યું કે અહીં શું કામ આવ્યો છે? બીજે જા, મારી પાસે કંઈ પણ નથી। છતાં પણ હું ગયો નહીં। મેં બીજી વાર યાચના કરી, પછી ત્રીજી વાર યાચના કરી ત્યારે તેને એક માટીનો પિંડો મારા પાત્રમાં નાખ્યો। માટીનો પિંડો લઈને હું ચાલતો થયો। તેના દેહનો અંતકાળ આવ્યો ત્યારે હું તેને મારા વૈકુંઠ ધામ તેડી ગયો। તેને મને માટીનો પિંડો દાનમાં આપ્યો હોવાને કારણે મેં એને રહેવા માટે મોટો બંગલો આપ્યો। તે તેમાં રહેવા લાગી, પણ તેને ભૂખ તરસ અતિશય લાગતા તેને ઘરમાં જોયું તો કાંઈ મળ્યું નહીં। આથી તેને મને પૂછ્યું કે આ ઘર તો સારું છે, પરંતુ તેમાં કાંઈ ખાવાનું કે પીવાનું છે નહીં। આથી આવા ઘરમાં રહીને મારે શું કરવું? ત્યારે મેં તેને કહ્યું કે તે વ્રતો અને ઉપવાસો બહુ કરેલા છે, પરંતુ કોઈને ચપટી અન્ન વસ્ત્ર કે જળનું દાન આપ્યું નથી। મને માટીનો પિંડો આપ્યો તેથી તને ઘર મળ્યું છે। જો તારે ખાવા પીવા જોઈતું હોય તો પાછી જા અને ષટતિલા એકાદશીનું વ્રત કરજે। ત્યારે તે કહેવા લાગી કે ષટતિલા એકાદશી કોને કહેવાય તે હું જાણતી નથી, માટે મને કહો કે તેનું વ્રત ક્યારે અને કેવી રીતે કરવું। પછી મેં તેને કહ્યું, તું પાછી જા અને તારા ઘરે દેવાંગનાઓ આવશે તેને તું પૂછજે। પછી તે દેહમાં પાછી આવી એટલે દેવાંગનાઓ આવી ત્યારે તેને પૂછ્યું કે ષટતિલા એકાદશીનું વ્રત કહો। દેવાંગનાઓએ કહ્યું કે ષટતિલા એકાદશીનું વ્રત પોષ વદ એકાદશીના દિવસે કરવામાં આવે છે। આ દિવસે પવિત્ર જળથી સ્નાન કર્યા બાદ સફેદ તલથી સ્નાન કરવું, તલથી પૂજન કરવું, તલ શરીરે ચોડવા, તલનું નૈવેદ્ય ધરાવવું, તલવાળા જળનું પાન કરવું અને તલનું ભક્ષણ કરવું તથા આ દિવસે વસ્ત્ર અને તલનું દાન કરવું। આમ કહી વેદાંગનાઓ અદૃશ્ય થઈ ગઈ। ત્યાર પછી બ્રાહ્મણની પત્નીએ તે પ્રમાણે ષટતિલા એકાદશીનું વ્રત કર્યું। અંતે વૈકુંઠમાં જઈ તેને અપાર ધન ધાન્ય વસ્ત્ર ઇત્યાદિથી પૂર્ણ ઘર પ્રાપ્ત થયું। આવું ઉત્તમ છે ષટતિલા એકાદશીનું વ્રત।